નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારી સાથે શીતલ ગોહિલ। સ્માર્ટ મીટર માથાનો દુખાવો બની ગયું હતું એ તો અમે તમને જણાવ્યું જ હતું, પણ ખરેખર સ્માર્ટ મીટર માથાનો દુખાવો નથી, હૃદયનો ધબકારો ચૂકાવી દે તેવી વાત છે। કારણ કે બિલ જે આવે છે સ્માર્ટ મીટરના, એટલે કે રિચાર્જ જે કરવું પડે છે, તે રિચાર્જની અમાઉન્ટ જો તમે સાંભળશો તો તમારા પગ તળિયેથી જમીન હટી જશે। ઘણા ખરા એવા પણ સમાચાર તમે જોયા હશે કે લાખોમાં બિલ આવ્યું હશે। કોઈકનું બિલ 9 લાખ, કોઈનું બિલ 7 લાખ, કોઈનું બિલ 3 લાખ, આ રીતના બિલ આવ્યા હતા। અને તેના પછી MGVCL દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે આ ભૂલથી થયેલું અમાઉન્ટ રીડિંગ છે, આટલું બધું બિલ નથી અને આને અમે વેવ કરી આપીશું, એટલે કે માઇનસ કરી દઈશું। તેની સાથે MGVCLની એપ્લિકેશનથી પણ લોકો ત્રસ્ત છે। MGVCLની એપ્લિકેશન જે છે તેનામાં રીડિંગ પણ બતાવતા હતા, તેનામાં કેટલા રૂપિયા અત્યાર સુધીમાં વપરાયા છે અને તેની સાથે દરેક માહિતી MGVCLની એપ્લિકેશનમાં આપવામાં આવતી હતી। પણ ગ્રાહકો દ્વારા જાણવા મળ્યું છે કે એપ્લિકેશન હેંગ થઈ જાય છે, એપ્લિકેશન બંધ બતાવે છે અને રિફ્રેશ કરવાથી પણ કંઈ એપ્લિકેશનમાં પ્રોપર સમજ નથી આવતી। તો MGVCL અને સ્માર્ટ ઇન્ટેલ દ્વારા મોટી વાતો એપ્લિકેશનની કરવામાં આવી હતી અને એપ્લિકેશનને દર થોડા દિવસ અપડેટ કરવાની પણ વાત કરવામાં આવી હતી, પણ એ વાત પણ હવામાં ઉડતી હોય તેવું હવે લાગી રહ્યું છે। તેના પછી વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસણું પણ યોજવામાં આવ્યું અને ગુજરાતભરમાં સ્માર્ટ મીટરનો કડક વિરોધ કરવામાં આવ્યો। જે રીતે જનતાએ આક્રોશ દેખાવ્યો અને જે રીતે જનતાએ વિરોધ કર્યો, તેના પછી સ્માર્ટ મીટરની જે યોજના છે તેને ત્યાં જ સ્થગિત કરવામાં આવી અને એના પછી હવે નવા સ્માર્ટ મીટર નહીં લગાવવા તેવો નિર્ણય લેવામાં આવ્યો। પણ જે લોકોના ત્યાં હજુ જૂના મીટર છે તે લોકો શું કરે, એટલે કે જેના ત્યાં હજુ એ સ્માર્ટ મીટર લાગેલા છે તે લોકો શું કરે, એટલે હવે MGVCL દ્વારા 2 મીટર લગાવવામાં આવશે અને 2 મીટર લગાવેલા છે, જ્યાં ત્યાં એક ચેક કરે છે એક મીટર કે કેટલું રીડિંગ જૂનામાં આવતું અને એક મીટર ચેક કરે છે કે કેટલું રીડિંગ નવામાં આવી રહ્યું છે। આ બધી વસ્તુની વચ્ચે વડોદરાના નિઝામપુરામાં એક એવો કિસ્સો બન્યો જે સાંભળીને આપણને કદાચ હસવું પણ આવી શકે અને આપણને ચોંકાવનારી વાત પણ લાગી શકે। નિઝામપુરાના અવનીશ અપાર્ટમેન્ટની આ વાત છે। અવનીશ અપાર્ટમેન્ટમાં જે રહીશો રહે છે ત્યાં સ્માર્ટ મીટર લગાવેલા છે। આ સ્માર્ટ મીટરમાં લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે કોઈકનું જે સ્માર્ટ મીટરનું બિલ જે બતાવે છે માઇનસમાં એ 54,000 બતાવે છે, કોઈનું 37,800, કોઈનું 26,000, આ રીતે માઇનસમાં બતાવી રહ્યા છે। એટલે કે શું આ અમાઉન્ટ લોકોએ ભરવી પડશે? સ્માર્ટ મીટરથી હજુ વડોદરાના લોકો ત્રસ્ત છે અને અવનીશ અપાર્ટમેન્ટના જેટલા પણ ઘર છે તેમાંથી ઘણા ખરા ઘરમાં આ જે બિલ આવ્યું છે, એટલે કે જે રિચાર્જ તેઓ કરે છે, અત્યાર સુધીમાં કોઈક 5,000 6,000નું રિચાર્જ કરી ચૂક્યા હોય અને અઠવાડિયામાં એ રિચાર્જ પૂરું થઈ જાય છે। એટલે હવે સ્માર્ટ મીટર તે લોકોને જોઈતું જ નથી તેવું તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। રહીશો ત્રસ્ત થઈ ગયા છે સ્માર્ટ મીટરથી। લોકો એવું પણ કહી રહ્યા છે કે જેને રોજ કમાઈને રોજ ખાવાનું છે તે આ રીતના બિલ કઈ રીતે ભરી શકશે? એટલે આ ખોટો દોર છે, સ્માર્ટ મીટરને હટાવી લેવામાં આવવા જ જોઈએ। હવે જોવાનું એ રહેશે કે આજે 54,000, 37,000 અને 26,000 જેટલું બિલ જે લોકોને આવ્યું છે તે લોકોને આ વેવ કરી આપવામાં આવે છે નહીં MGVCL દ્વારા, કે પછી એ લોકોએ આ બિલ ભરવું પડે છે, એ આગળ જોઈશું।